તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને હીટ વેવને લઈને આગાહી કરી દે. હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર ગાભા કાઢી નાખે તેવી ગરમી પડી રહી છે. ગરમીનો પારો એટલો ઉચકાઈ ગયો કે શરીર દાઝી જાય. અને આવામાં ગઈકાલે શનિવારે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ગરમ જિલ્લો નોંધાયો છે. લગભગ 44.7 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગરની અંદર સૌથી વધુ ગરમી તમામ રેકોર્ડ તોડી નાખ્યા. અને હજુ પણ તાપમાન વધે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે. તેથી લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે. તો ગુજરાતમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ, તો અમુક જગ્યાએ હીટ વેવને લઈને પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ તરફ અંબાલાલ પટેલે એક સાથે બે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર હવામાન શાસ્ત્રી એટલે કે અંબાલાલ પટેલ ગુજરાતમાં નહીં પરંતુ દેશની અંદર 1 થી 2 વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે 24 તારીખથી લઈને 5 જૂન પછી હવામાનમાં અચાનક ફેરફાર થવાની આગાહી કરી છે. અને આ ફેરફારને કારણે જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડું સર્જાવાનું છે. અને આ ફેરફારને કારણે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રની અંદર એક ચક્રવાત સર્જાવાનું છે. તો એક બીજું ચક્રવાત 16 તારીખે એટલે કે 16 મેના રોજ બંગાળની ખાડીમાં પણ સર્જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો એક ચક્રવાત અરબી સમુદ્રની અંદર અને એક ચક્રવાત બંગાળની ખાડીમાં, આમ બે ચક્રવાતની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે. અને ચોમાસાની શરૂઆત પણ વહેલી થઈ જાય એવી પણ આગાહી કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલે બે વાવાઝોડાની આગાહી કરી નાખી છે. ત્યારે આ તરફ ગુજરાતની અંદર વાવાઝોડું ત્રાટકશે, મોટી આગાહી કરવામાં આવી છે. મુંબઈના હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે ગુજરાતની અંદર વાવાઝોડું ત્રાટકી શકે છે. હાલમાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલું જે ચક્રવાત છે, આ ચક્રવાત 23 તારીખથી લઈને 27 મેની વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર ત્રાટકે તેવી મોટી શક્યતા દેખાય છે. તો બંગાળની ખાડીમાં જે ચક્રવાત સર્જાય છે, આ ચક્રવાત ધીમે ધીમે આગળ વધતું મહારાષ્ટ્ર, ઓડિશા અને ગુજરાત તરફ અસર પહોંચાડે, ગુજરાતની અંદર ત્રાટકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. મુંબઈના હવામાન વિભાગ મુંબઈ નોકાસ્ટ દ્વારા મોટી માહિતી સામે આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 28મી મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર અને મુંબઈની અંદર ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. તો મુંબઈ નોકાસ્ટ દ્વારા આ માહિતી ટ્વિટર ઉપર પોસ્ટ કરવામાં રાખી છે. અને ચક્રવાતને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે. એટલે તમામ મુંબઈવાસીઓ અને ગુજરાતવાસીઓ માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર. બંગાળની ખાડીમાં 23મી મે સુધીમાં તીવ્ર ચક્રવાત સર્જાશે. આ ચક્રવાત 23 તારીખથી લઈને 27ની વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરશે તેવી મોટી શક્યતા દર્શાવવામાં આવી છે. તો ગુજરાતની અંદર વાવાઝોડું ત્રાટકશે, મોટી આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેને લઈને પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે કેરળમાં 4 દિવસ વહેલું આ વખતે ચોમાસું બેસવાનું છે. સામાન્ય દિવસ કરતાં આ વખતે કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું આવશે. મહારાષ્ટ્રમાં 3 દિવસ વહેલું ચોમાસું બેસશે. અને મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જવાનું છે. યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધવાનું છે. અને ગુજરાતની અંદર 14 અને 15 જૂન સુધીમાં વલસાડ સુધી ચોમાસું પહોંચી જશે. એટલે ગુજરાતના દક્ષિણતમ વલસાડની અંદર જે ગુજરાતનો છેડો છે ત્યાં 14 અને 15 જૂન સુધીમાં ચોમાસું પહોંચી જાય તેવું પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અને 27 જૂન સુધીમાં આખા ગુજરાતને કવર કરી લેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો આ વખતે કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસું વહેલું આવવાનું છે. ગુજરાતની અંદર 14 અને 15 જૂને એન્ટ્રી થઈ જશે અને 27 તારીખ સુધીમાં આખા ગુજરાતની અંદર ચોમાસું આવી જશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને એક મોટો નિયમ, મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. આરટીઓમાં તમારે ટેસ્ટ આપવાની કોઈ પણ જરૂર નથી.
તેના બદલે હવે ખાનગી સંસ્થાઓ ગોઠવી દીધી છે. હવે ખાનગી સંસ્થાઓ ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે. એટલે હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓની અંદર ધક્કા ખાવાની જરૂર નહીં પડે. હવે તમારી નજીક ક્યાંય પણ ખાનગી સંસ્થાઓ આવેલી હોય ત્યાં જઈને પણ તમે ટેસ્ટ આપી શકશો અને ત્યાંથી જ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ નવો નિયમ 1 જૂન 2024થી લાગવાનો છે, એટલે કે જૂન મહિનાની 1 તારીખથી આ નવો નિયમ આખા દેશમાં લાગી જવાનો છે.